નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે ખેડૂત પર આવેલી આપત્તિ. બરાબર, આપણે બધા જાણીએ છીએ કે 2025નું વર્ષ એટલે ખેડૂતો માટે ખૂબ આપત્તિ ગણાય છે. અને ઘણી બધી આપત્તિઓ આવી, ઘણી બધી નુકસાની થઈ છે ખેડૂતોને, અને એની સામે લડવા માટે ખેડૂતની પાસે હવે હિંમત પણ નથી રહી. તો આ પરિસ્થિતિમાં આપણે આગળ વાત કરીએ તો ખેડૂત આજે ઘણી બધી વખત વિચારતો હોય કે આપણે આ વર્ષે સારી કમાણી થશે, કંઈક સારી આવક આવશે, પણ એવું થતું નથી. કુદરતી આપત્તિ સામે બધા જ લોકો લાચાર હોય છે. બરાબર, સરકાર આગળ માંગ કરે છે, પ્રાર્થના કરે છે કે સારામાં સારી કોઈ સહાય મળે. બરાબર, પછી તો સરકારનો વિષય છે અને વિશ્વાસ છે કે કંઈક સારું થશે અને ખેડૂતોને સારામાં સારી જેવી જોઈએ છે એવી સહાય મળશે. બરાબર, અને આ જ રીતે ઘણી વખત ખેડૂતના જીવનમાં આવી આપત્તિઓ આવતી હોય છે. બરાબર, એ વખતે ખેડૂતની પાસે કોઈ રસ્તો નથી હોતો અને એ ચિંતામાં ડૂબી જાય છે, કેમ કે આખા વર્ષની મહેનત હોય છે એની પાછળ. બરાબર, અને રાત દિવસ મહેનત કરી હોય છે અને એને પરસેવો પાડ્યો હોય છે, એને ટાઢ, તરસ અને તડકો વેઠ્યો હોય છે. ખેડૂત એ આપણા જીવનનો એક બહુ મોટો સાથી છે, બધાના જીવનમાં ખેડૂત છે ને એ બહુ મોટું મહત્ત્વ રાખે છે. અને જ્યારે ખેડૂતનો તૈયાર પાલ બગડી જાય ત્યારે દુઃખ બધાને થાય. આ સમય દરેક ખેડૂતને સાથ આપવાનો છે, એને માનસિક રીતે મજબૂત કરવાનો છે, અને આર્થિક રીતે તો એ આમે તૂટી જ ગયો છે. બરાબર, અને આખા વર્ષની જ્યારે કમાણી એના હાથમાં ના આવે ત્યારે દુઃખ તો થાય. બરાબર, આપણે કોઈ પણ માણસ નાની મોટી જોબ કરતા હોય, કોઈ કામ કરતા, કોઈ વર્ક કરતા હોય, તો એને એક મહિનો પગાર નથી આવતો ને તો એને તકલીફ પડતી હોય છે. બરાબર, તો આ ખેડૂત સમાજ છે જે એને આખા વર્ષ એને રાત દિવસ મહેનત કરી છે. બરાબર, અને આવી પરિસ્થિતિમાં જ્યારે કુદરતી આપત્તિ આવે અને તૈયાર પાક જ્યારે એના હાથમાંથી છીનવાઈ જાય તો સીધી વાત છે કે ચિંતા પણ થાય, ટેન્શન પણ આવે, અને એનો ક્યાંક ને ક્યાંક માનસિક મનોબળ છે એ નીચું આવે. બરાબર, લોકો આજે ભણે છે, ગણે છે, આગળ વધે છે, એ બધી વાત સાચી છે, પણ દુનિયાના તમામ ઉદ્યોગોની વાત કરીએ, તમામ વ્યવસાયની વાત કરીએ તો આપણી સૌથી પહેલાંની પાયાની જે જરૂરિયાત છે ને એ ખેડૂત પૂરી પાડે છે. આ વાત આપણે બધાએ માનવી પડશે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, કેમ કે તમે કોઈ પણ જોબ કરતા હો, તમારે ખાધા વગર નહીં ચાલે, તમારે પીધા વગર નહીં ચાલે. બરાબર, પાણી તો તમને મળી રહેશે. બરાબર, પણ સારા શાકભાજી, અનાજ, કઠોળ, ફળ, ફ્રૂટ એ બધું જ આપણા ખેડૂત પર નિર્ભર છે. જ્યારે આપણા દેશના ખેડૂતો સારી રીતે કામ કરી શકશે, સારી કમાણી કરી શકશે, એ વિકસિત થશે તો આપણા દેશના તમામ લોકોને, તમામ વર્ગને સારામાં સારું અનાજ મળી રહેશે, સારામાં સારા ફળ ફ્રૂટ મળી રહેશે, શાકભાજી મળી રહેશે, તો આપણા બધાના આરોગ્ય પણ સારા રહેશે. બરાબર, ખેડૂત એ બધાનો સાથી જ છે. હવે આ વર્ષે ખેડૂત પર જે આવેલી આપત્તિ છે એ બધાના માટે ચિંતાજનક છે. બરાબર, આપણે રાજકારણ કરતા નથી. બરાબર, પણ આ વાત સાચી છે કે ખેડૂતના મોઢે આવેલો કોળિયો કુદરતી આપત્તિને કારણે છીનવાઈ ગયો છે. બરાબર, હવે માનસિક મનોબળ ક્યાંક ને ક્યાંક ખેડૂતનું તૂટ્યું છે. બરાબર, ખેડૂતને ખરેખર આજે હિંમત રાખવાની જરૂર છે, પોતાના મનને મજબૂત રાખવાની જરૂર છે, કેમ કે એણે આવનાર સમયમાં પણ એ ઊભું જ રહેવું પડશે અને આ જ રીતે મહેનત કરતા રહેવું પડશે. અને જો આમ નહીં થાય તો તકલીફ થશે. બરાબર, અને આમ ખેડૂત
દર વર્ષે ઘણી વખત એ મહેનત કરતો જ હોય છે. ક્યારેક કોઈક રોગચાળો આવે છે તો એમાં એને નુકસાન થતું હોય, વરસાદ થાય કમોસમી તો પણ નુકસાન થતું હોય, બરાબર. અને અતિવૃષ્ટિ થાય કે વરસાદ ન આવે તો પણ નુકસાન થતું હોય છે. આપણા મોટાભાગના ખેડૂતો જે છે એ વરસાદના પાણી પર નિર્ભિત છે, કેમ કે બધાના કૂવામાં પાણી એટલું બધું હોતું નથી. તો આ એક ખેડૂત પર આવેલી એક મોટી આફત છે, બરાબર. પણ સમય છે, સમય સમયનું કામ કરે છે, સમય જાય છે, સમય આવે છે, બરાબર. જે રીતે આ વર્ષે નુકસાન થયું છે, ભગવાનને પ્રાર્થના કરી કે આવતી વર્ષે કે ભવિષ્યમાં ક્યારેય પણ આવી સમસ્યા ના આવે, ખેડૂતને પોતાની મહામહેનતે કરેલો પાક એના હાથમાં આવે અને ઓછા ભાવ એને મળે અને એમના સંતાનો અને એમનો પરિવાર પણ સારું જીવન જીવી શકે, બરાબર. ટાઢ, તડકો અને તરસ એ ખેડૂત વેઠે છે. રાત દિવસ મહેનતથી ખેડૂત કરે છે. એક તરફ કરદાવાળા એમને પૂરતો માલનો ભાવ નથી આપતા, બીજી તરફ કુદરતી આફતને કારણે એમનો રાત દિવસ મહેનત કરી અને તૈયાર કરેલો માલ એમના હાથમાંથી છીનવાઈ જાય છે. આ કોઈ નાની મોટી વાત નથી. આપણે આખા ભારતની વાત કરીએ તો ખેતી છે ને, ખેતી આની સાથે સંકળાયેલા જે લોકો છે ને એ બહુ વધારે છે. મોટા ભાગના લોકો છે ને એ ખેતી કરે છે. અને આપણો જે દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ છે, બરાબર. તો ખેતીને ટકાવી રાખવી એ આપણા બધાનો એક ફરજ છે. આપણે સાથ સહકાર આપવો જોઈએ. હવે થોડા દિવસ માટે બધા ચિંતા કરશે, થોડા દિવસ માટે બધા મોટી મોટી વાતો કરશે કે અમે સાથી છીએ, તમે સહકાર આપીશું, તમને હિંમત આપીશું. હકીકત તો એ છે કે જેના પર જે આપત્તિ આવી છે ને એને જ ખબર છે કે એની વેદના શું છે, બરાબર. બધા ખેડૂતો હિંમત રાખે, પોતાના માનસિક મનોબળને તૂટવા ના દે અને મનથી મજબૂત થઈને આગળ વધે. આપત્તિ આવી છે તો આપણે એમાં કંઈ કરી શકતા નથી. આશા રાખીએ છીએ કે સરકાર જેટલું જોઈએ છે એટલી સહાય આપણને આપે, બરાબર. તો વાંધો ના આવે, બરાબર. બાકી તો શું કરીએ. બીજી બધી આગળ વાત કરીએ તો આમ પણ ખેડૂતને ઘણા બધા ખર્ચાઓ થાય છે. વાવણીથી લઈને એ પાકનું રક્ષણ કરવું, સમયસર પાણી આપવું, ખાતર, દવા, મજૂરો કરવા, બરાબર. અને પહેલાં કરતાં ખેતીનો ખર્ચ પણ હવે વધી ગયો છે. તો આ રીતે જોવામાં આવે તો ખેડૂત પર ઘણી બધી આપત્તિઓ આ વર્ષે વધારે આવી છે, બરાબર. ગયા વર્ષે વાંધો નહોતો. ગયા વર્ષે ઉત્પાદન સારું હતું, સિંગ પણ વધારે થઈ હતી, કપાસ તો ગુજરાતમાં ઓછા વાયા હતા, બરાબર. તો આવી હાલતમાં હિંમત રાખવાની જરૂર છે અને આશા રાખીએ છીએ કે સરકાર ખેડૂતને સહાય જલ્દી આપશે અને મોટા પ્રમાણમાં આપશે અને ખેડૂત આ દુઃખમાંથી બહાર આવશે અને ફરીવાર એ મક્કમ મનથી એ ખેતી કરશે અને સારામાં સારો પાકની ઉપજ લેશે એવી આશા રાખીએ છીએ, બરાબર. ઘણી બધી જગ્યાએ ચર્ચાઓ થાય છે કે ખેડૂતોને સહાય મળવી જોઈએ અને એ ચર્ચા થાય એ વ્યાજબી છે, પણ હકીકત તો એ છે કે આ વસ્તુ સરકારના હાથની વાત છે અને બધી જગ્યાએ એકતા નથી હોતી, એમાંય તકલીફ પડતી હોય છે. હશે, ભગવાનની દયાથી સારું થશે અને સરકાર પણ બનતી કોશિશ કરશે. કોશિશ નહીં, 100% આપશે એવી આશા છે, બરાબર. સરકાર ખેડૂતોને જેટલી બને એટલી વધારે ઝડપથી સહાય આપે એવી આપણે આશા કરીએ છીએ અને ખેડૂતોને મન મક્કમ રાખવા માટે અપીલ કરીએ છીએ કે તમે ક્યારેય મનથી હારશો નહીં, બરાબર. આ સાથે મારા વિડીયોને હું વિરામ આપું છું. જય કિસાન, જય ભારત.